નમસ્તે, જય માતાજી। તે પ્રાઇવેટ સ્કૂલમાં મારી જોઈનિંગનો પહેલો દિવસ હતો। અંદરથી હું ખૂબ જ ગભરાયેલી હતી। સમજમાં જ નહોતું આવી રહ્યું કે બધી વસ્તુઓ કેવી રીતે હેન્ડલ કરીશ, કારણ કે મને સ્કૂલમાં ભણાવવાનો કોઈ ખાસ અનુભવ પણ નહોતો। ઉપરથી બાકીના જે શિક્ષકો હતા તે થોડા ઘમંડી લાગી રહ્યા હતા। કોઈ પણ એવું નહોતું લાગી રહ્યું જે મારી કોઈ પણ બાબતમાં મદદ કરી શકે। મને મારું ટાઈમ ટેબલ પકડાવી દેવામાં આવ્યું હતું અને તે મુજબ જ એક એક કરીને મારો ક્લાસ લઈ રહી હતી। લંચ પછી મારા 2 પિરિયડ ફ્રી હતા એટલે હું સ્ટાફ રૂમમાં આવીને બેસી ગઈ। ત્યારે જ ત્યાં એક બીજી છોકરી આવી જે તે સ્કૂલમાં પહેલાંથી જ શિક્ષક હતી। તેણે જેવી મારી તરફ જોયું તો તે સમજી ગઈ કે હું નવી જોડાયેલી છું। તે તરત જ મારી બાજુવાળી ખુરશી પર આવીને બેસી ગઈ અને હસીને તેણે મારું નામ પૂછ્યું। મેં તેને કહ્યું કે મારું નામ ગીતા છે અને તેણે મને પોતાનું નામ શાંતિ જણાવ્યું। ત્યાંથી જ અમારી મિત્રતાની શરૂઆત થઈ। ત્યાં જેટલા પણ શિક્ષકો હતા તેમાં તે સૌથી વધારે વાતોડિયણ અને હસી મજાક કરવાવાળી છોકરી હતી। ઘણીવાર કામના પ્રેશરને લીધે જેને જુઓ તે ચીડિયો રહેતો હતો અથવા તો શિક્ષકો અંદરોઅંદર ઓછી જ વાત કરતા હતા, પરંતુ બસ એક જ તે હતી જે કોઈ પણ ગંભીર પરિસ્થિતિને બિલકુલ હળવા ફૂલવા માહોલમાં બદલી દેતી હતી। શરૂઆતમાં મને તેની આદત થોડી અજીબ લાગતી હતી, પરંતુ ધીરે ધીરે મને તેની આદત પસંદ આવવા લાગી, કારણ કે આના કારણે ઘણીવાર કામના પ્રેશરમાં પણ મગજ બિલકુલ હળવું રહેતું હતું અને હસી મજાક કરતાં કરતાં જ અમે બધું કામ સારી રીતે પૂરું કરી લેતા હતા। પછી ભલે બાળકોની કોપીઓ ચેક કરવાની હોય, પ્રશ્નપત્ર તૈયાર કરવાનું હોય કે પછી પરિણામ તૈયાર કરવાનું હોય, હવે તો એવું થઈ ગયું હતું કે અમે અમારા ફ્રી પિરિયડમાં અવારનવાર સાથે બેસતા હતા અને લંચ પણ સાથે જ કરતા હતા। જો ક્યારે હું સ્કૂલે વહેલી પહોંચી જતી તો હું તેની બેસબરીથી રાહ જોતી અને જો તે વહેલી પહોંચી જતી તો તે મારી રાહ જોતી। જો સ્કૂલમાં કોઈ પણ ફંક્શન હોય તો અમે બંને એક જ રંગની સાડી પહેરતા, દરેક જગ્યાએ અમે બંને સાથે હોતા અને આ જ કારણે બાકીનો સ્ટાફ અમને અવારનવાર કહેતો કે આ તો કેવું લાગે છે જાણે કે જોડિયા બહેનો હોય। આના પર શાંતિ હસીને બોલતી, હા સાચું કહ્યું, અમારા મા બાપ જ અલગ છે, નહીંતર તો અમે એક જ છીએ। તેની આ વાત સાંભળીને મને ખૂબ ખુશી થતી। મને પહેલીવાર કોઈ એવો મિત્ર મળ્યો હતો જેની સાથે આટલી ગાઢ મિત્રતા થઈ ગઈ હતી, કારણ કે કોલેજ સુધીના ભણતરમાં અને સ્કૂલના દિવસોમાં પણ મને ક્યારેય કોઈ આટલો સારો મિત્ર નહોતો મળ્યો। એક દિવસ લંચ પછી અમારા બંનેનો જ ફ્રી પિરિયડ હતો। શાંતિ મને બોલી, તું તો મારી આટલી સારી મિત્ર છે અને મને તારી સાથે ખૂબ જ સારું લાગે છે, પરંતુ જ્યારે તારા લગ્ન બીજે ક્યાંય થઈ જશે અને મારા બીજે ક્યાંય, તો પછી આપણે બંને અલગ થઈ જઈશું। તેની આ વાત સાંભળીને હું ઉદાસ થઈ ગઈ અને ચૂપચાપ બેસી ગઈ। થોડીવાર વિચાર્યા પછી તે બોલી, કેમ ન આપણે આ મિત્રતાના સંબંધને સગપણમાં બદલી દઈએ? બતાવ, તારું શું કહેવું છે? હું તો તેની વાત સાંભળીને દંગ રહી ગઈ। મને સમજાયું નહીં કે તે શું કહેવા માંગે છે। મેં કહ્યું, શાંતિ, તારી વાતનો શું અર્થ છે? તો તે જોરથી હસતા હસતા બોલી, અરે મારો એક ભાઈ છે, જો વિચાર, તારા તેની સાથે લગ્ન થઈ જાય તો મજા જ આવી જાય। તેની વાત સાંભળીને હું થોડી શરમાઈ ગઈ અને ગભરાઈને બોલી, ગાંડી થઈ ગઈ છે કે શું? આ કોઈ મજાકની વાત છે? તે તરત ગંભીર થઈને બોલી, અરે ના યાર, હું બિલકુલ પણ મજાક નથી કરી રહી। જો તું મારી ભાભી બનીને મારા ઘરમાં આવી જઈશ ને તો મને ખૂબ ખુશી થશે। વિચાર, આપણે એક સાથે એક જ ઘરમાં રહીશું, આખો દિવસ હસતા રમતા ક્યારે વીતી જશે આપણને તો ખબર પણ નહીં પડે। આપણે સાથે બજારે જઈશું, રાત્રે પણ એક સાથે અગાસી પર બેસીને ઢગલાબંધ વાતો કરીશું। મેં કહ્યું, અચ્છા, અને પછી જ્યારે તારા લગ્ન થઈ જશે ત્યારે તો તે મોઢું બગાડવા કહેતા લાગી, ત્યારની ત્યારે જોઈ લેવાશે ને, પરંતુ જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી તો આપણે સાથે રહીશું ને, અને પછી મારા લગ્ન પછી પણ હું તને જ્યારે ઈચ્છું ત્યારે મળવા આવી શકીશ। આખરે તે મારું પિયર હશે। આમ પણ તું મારાથી 3 વર્ષ મોટી છે તો પહેલા લગ્ન તો તારા જ થશે। મારા લગ્નમાં તો હજુ સમય છે। તેની આ વાત સાંભળીને હું કંઈ બોલી ન શકી, પરંતુ મારા હૃદયમાં અજીબસી હલચલ થવા લાગી। તેની આ વાત મને અંદરથી ખુશી પણ આપી રહી હતી, પરંતુ ડર પણ લાગી રહ્યો હતો કે ન જાણે તેના ઘરનો માહોલ કેવો હશે। મેં તેને કહ્યું કે જો મારા નસીબમાં હશે તો પછી તું જે ઈચ્છે તે થઈ જશે। આ સાંભળતા તેણે તરત મારો હાથ પકડીને કહ્યું, તો પછી ઠીક છે, હવે હું આ વિશે મારા ઘરમાં વાત કરીશ અને પૂરી કોશિશ કરીશ કે તું જ મારી ભાભી બને। હજી થોડા દિવસો વીત્યા હતા કે શાંતિ તેના ઘરવાળાઓ સાથે મારા ઘરે માગું લઈને આવી ગઈ। મારા ઘરે પણ સૌને આ સંબંધ પસંદ આવ્યો, કારણ કે મારા પરિવારને જેવો છોકરો જોઈતો હતો શાંતિનો ભાઈ બિલકુલ એવો જ હતો અને એટલા માટે બહુ બધું જલ્દી થયું। ચટ મંગની પટ બ્યાહ। મારા મા બાપ પણ ખૂબ ખુશ હતા। લગ્નની તૈયારી દરમિયાન હું અને શાંતિ કલાકો સુધી અમારા કપડાં, જ્વેલરી, મેકઅપ અને ન જાણે કેટલીય જાતની શોપિંગને લઈને ખૂબ વાતો કરતા અને ઘણીવાર માર્કેટ જતા અમે નક્કી કર્યું કે અમે દરેક ફંક્શન પર કેવા પ્રકારનો ડ્રેસ પહેરીશું। સાચું કહું તો તે દિવસો મારી જિંદગીના સૌથી સુંદર દિવસો હતા। અમારા બંનેની ખુશીનો તો પાર જ નહોતો અને એટલા માટે ઘણીવાર અમારા સંબંધીઓ જ્યારે અમને સાથે આ રીતે જોતા તો કહેતા કે આ ભાભી અને નણંદમાં જુઓ કેટલો પ્રેમ છે। જે દિવસે લગ્ન હતા તે દિવસે મને સવારથી જ એક અજીબસી ગભરામણ થઈ રહી હતી। કદાચ આવું દરેક દુલ્હન સાથે થતું હશે, કારણ કે નવા ઘરના નવા લોકો બધું કેવી રીતે એડજસ્ટ થશે
આ બધું વિચારીને મન ગભરાઈ રહ્યું હતું. જાન આવી તો શાંતિ તરત દોડતા મારી પાસે આવી ગઈ. તેણે જોયું કે હું ગભરાયેલી છું તો તે મારો હાથ પકડીને બોલી, તું તો આજે કોઈ પરિસ્થિતિ કમ નથી લાગી રહી, સાચું જ તો સૌથી સુંદર લાગી રહી છે અને તારા ચહેરા પરથી આ ગભરામણ હટાવ અને એક લાંબી મુસ્કાન લઈને આવ. હું છું ને તારી સાથે. મેં તેને કહ્યું કે સાચે જ આ બધું માત્ર તારા કારણે જ છે, કારણ કે તું મારી સાથે છે. તે કહેવા લાગી, અત્યારે તો શું આ કશું જ નથી, આગળ જોજે આપણે બંને કેવી રીતે એકસાથે આપણા ઘરમાં ખૂબ ખુશ રહીશું. લગ્ન પછી જ્યારે હું સાસરે પહોંચી તો હજારો આશાઓ મારા હૃદયમાં હતી. મેં વિચાર્યું કે શાંતિ જેવી બહેનપણી જ્યારે મારી સાથે છે તો પછી સાસરામાં એડજસ્ટ કરવામાં મને જરા પણ તકલીફ નહીં પડે. પણ વિદાય પછી મેં ત્યાંનો જે માહોલ જોયો તેમાં મને અજીબસી મૂંઝવણ અને ન જાણે કેટલાય સવાલો દેખાઈ રહ્યા હતા. મારી જેઠાણીઓ પણ ખૂબ જ તેજ તરાર સ્વભાવની હતી અને તે પોતાની તીખી નજરોથી મને વારંવાર પારખી રહી હતી. કોઈ કહેતું કે આ તો બહુ જ નાજુક કળી લાગી રહી છે, આ ભલા ઘરની જવાબદારી કેવી રીતે ઉપાડશે. સાસુ મારી ખૂબ તારીફ કરી રહી હતી કે મારી નવી વહુ તો બહુ જવાબદાર હશે. અરે હવે આ તો સમય જ કહેશે કે આ બધાની આશાઓ પર કેટલી ખરી ઉતરે છે. તે બધાની વાતો મને ડરાવી રહી હતી, પરંતુ છતાં પણ મેં મારા દિલને આશ્વાસન આપ્યું કે હું બધું જ સંભાળી લઈશ અને સમયની સાથે જે લોકો આજે મારામાં ખામીઓ શોધી રહ્યા છે કાલે એ જ લોકો મારી તારીફ પણ કરશે. શાંતિએ મારા ચહેરાની પરેશાની વાંચી લીધી હતી અને એટલા માટે તે મારી પાસે આવીને બેઠી અને તેણે મારા કાનમાં ધીમેથી કહ્યું, ડર નહીં ગીતા, તારી સાથે હું છું ને. મોટી ભાભીઓની તો આદત જ છે. એ મેં એક હળવી મુસ્કાન આપી, પરંતુ સાચું તો એ હતું કે હું અંદરથી બહુ ગભરાઈ રહી હતી. રાત્રે જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા તો તેમણે મારી બહુ તારીફ કરી. તે કહેવા લાગ્યા, સાચે જ હું બહુ કિસ્મતવાળો છું જે તારા જેવી પત્ની મને મળી. મેં કહ્યું, આ બધું માત્ર શાંતિના કારણે થયું છે. તે કહેવા લાગ્યા કે તે તો બહુ જ જીદી છે, એકવાર જે નક્કી કરી લે તે પૂરું કરીને જ માને છે. બીજા દિવસથી જ મેં ઘરની જવાબદારીઓ એક એક કરીને મારા ખભા પર લેવાનું શરૂ કરી દીધું. મને લાગ્યું હતું કે જ્યારે બધું સારી રીતે સંભાળીશ તો મારા માટે બધું સરળ રહેશે. આ જ કારણે તો મેં મારી જોબ પણ છોડી દીધી હતી, કારણ કે હવે મારે માત્ર મારા ઘર ગૃહસ્થીને જ જોવાની હતી. પરંતુ જેમ જેમ દિવસો વીતી રહ્યા હતા મને સમજાઈ રહ્યું હતું કે હું જેટલી આ વાતને સરળ સમજી રહી હતી આ એટલી સરળ પણ નથી, કારણ કે ઘરમાં દરેક વખતે કંકાસ મચેલો રહેતો હતો. દરેક નાની વાતને મોટી બનાવીને દલીલો થતી. જેઠાણીઓ ક્યારેક સાસુ સાથે ઝઘડો કરતી તો ક્યારેક અંદરો અંદર જ લડતી રહેતી. મારી સાસુ પણ કંઈ કમ નહોતી. ક્યારેક તો એવું લાગતું કે જાણે આ ઘર નથી પરંતુ એક યુદ્ધનું મેદાન છે, જ્યાં સૌને આ વાતની હોડ મચી છે કે અમારે જ જીતવું છે, જાણે કે જીતવાવાળાને કોઈ ઇનામ મળશે. મને સમજાતું નહોતું કે આ લોકો એકબીજા પ્રત્યે પોતાનો દિલમાં આટલું ઝેર ભરીને એક જ છત નીચે આવીને રહી કેવી રીતે લેશે. તે બધાની રોજની બૂમાબૂમ અને કટાક્ષભરી વાતોથી હું જ્યારે પણ પરેશાન થતી તો શાંતિ પાસે જઈને કહેતી કે આ બધું આવું કેમ છે, તો તે જોરથી હસીને કહેવા લાગતી, અરે આ તો બધાની આદત જ છે, તું પણ આ બધાની આદત પાડી લે, આ તો અહીંનું રોજનું જ છે. આને એવું સમજ કે જાણે કોઈ સિરિયલ ચાલી રહી છે, બસ અને ચૂપચાપ પોતાનું કામ કર. મને લાગ્યું કે તે સાચું જ કહી રહી છે. હું વગર વાતે આ લોકોની વાતોને લઈને વિચારીને મારું મગજ ખરાબ કરું છું, જ્યારે તેમના પર તો કોઈ અસર જ નથી થતી. નકામું મને ટેન્શન થાય છે, પરંતુ છતાં પણ મને હંમેશા બહુ મૂંઝવણ થતી હતી. હું કેટલું પણ મારું મગજ બીજી તરફ લગાવવાની કોશિશ કરું છતાં પણ મને એવું લાગતું કે ખરેખર નહીં મારી જિંદગીમાં પહેલાં જેવી શાંતિ રહેશે કે પણ નહીં. લગભગ 1 મહિનો આ જ પ્રકારે ખેંચતાણમાં નીકળી ગયો. એક દિવસ જ્યારે મમ્મીનો ફોન આવ્યો તો વાત કરતાં કરતાં મારું ગળું ભરાઈ આવ્યું અને હું રડવા લાગી. મેં કહ્યું, મમ્મી, મને તો એવું લાગતું હતું કે લગ્ન પછી હું વધુ ખુશ રહીશ અને મારા ઘરને બિલકુલ સ્વર્ગ જેવું બનાવી દઈશ, પરંતુ મેં જે પણ વિચાર્યું હતું તેનાથી હું કોઈ પણ વસ્તુ નથી કરી શકતી. મમ્મી મને બોલી, હિંમત રાખ બેટા, લગ્નની શરૂઆતમાં ઘણીવાર આવું થાય છે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ તો દુનિયાદારી છે. જેમ જેમ સમય વીતશે બધું પોતાની મેળે જ એડજસ્ટ થઈ જશે અને તને સારું લાગવા માંડશે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. પણ સાચું કહું તો મને સંતોષ નહોતો થયો. એક દિવસ જ્યારે હું ચાલીને શાંતિના રૂમમાં ગઈ તો તે મને કહેવા લાગી, જોયું, મેં તને કહ્યું હતું ને કે આપણે હંમેશા સાથે રહીશું. મેં તને કહ્યું કે શાંતિ, મિત્રતા અને સગપણ બંને બહુ જ અલગ વસ્તુઓ હોય છે. મિત્રતા આપણને ખુશીઓ આપે છે, જે દિલ ઈચ્છે તે કહેવા, સાંભળવા અને કરવાની આઝાદી આપે છે, પરંતુ જ્યારે આપણે કોઈ સંબંધમાં બંધાઈ જઈએ છીએ તો ત્યાં દરેક ડગલે એક નવી પરીક્ષા આપણી રાહ જોતી હોય છે. આ સાંભળતા શાંતિએ મારા ખભા પર હાથ રાખ્યો અને બોલી, તો પછી કોઈ વાત નહીં, આ પરીક્ષાને આપણે બંને મળીને પાસ કરીશું. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા દિલને સમજાવ્યું કે હું ફરીથી બધું સારું કરવાની કોશિશ કરીશ અને કદાચ આજ મારી સૌથી મોટી ભૂલ હતી, કારણ કે મને સમજાતું જ નહોતું કે ક્યારેક માત્ર કોઈ એકની કોશિશથી બધું સારું નથી થતું. જો તમે કોઈ ઘરમાં રહો છો તો ત્યાં વસ્તુઓને સારી કરવા માટે સૌની કોશિશ માયને રાખે છે. જેમ જેમ દિવસો વીત્યા શાંતિનો વ્યવહાર પણ અજીબ થવા લાગ્યો. હવે તો તે ઘણીવાર મારા રૂમમાં કોઈ પણ પરવાનગી વગર એમ જ જ્યારે મન થાય ત્યારે આવી જતી હતી. ઘણીવાર હું મારા પતિ સાથે
રાત્રે બેસીને આરામથી વાત કરી રહી હોતી હતી તો તે જ આમ દરવાજો ખોલીને ધડક અંદર આવી જતી અને કહેતી, ભાભી હું બહુ બોર થઈ રહી છું, એટલા માટે વિચાર્યું કે તમારી પાસે આવી જાઉં, આપણે બંને ખૂબ જ વાતો કરીશું. હું પણ તેને પછી ત્યાં જ મારી પાસે બેસાડી દેતી, પરંતુ મને એક અજીબસી મૂંઝવણ થતી કારણ કે તેની આ આદતને લીધે હું મારા પતિ સાથે સરખી રીતે વાત જ નહોતી કરી શકતી. આખો દિવસ તો તે બહાર કામના લીધે બીજી રહેતા હતા. રાત્રે જ અમે સાથે થોડો ઘણો સમય મળતો હતો, પરંતુ તેમાં પણ અવારનવાર શાંતિ આવીને અમારા રૂમમાં બેસી જતી અને પછી તો મારા પતિ પણ તેની સાથે લાંબી લાંબી વાતો કરવા લાગતા. તે લોકો પોતાના જૂના સ્કૂલ અને કોલેજના કિસ્સાઓ દોહરાવા રહેતા અને હું ચૂપચાપ સાંભળતી રહેતી. હું મારી જાતને સમજાવતી કે તે મારા પતિની બહેન છે તો આ બધું એક સામાન્ય વાત છે, પરંતુ આ બધું હવે રોજ થવા લાગ્યું હતું. એક દિવસ મેં મારા પતિને ફરિયાદ કરતાં કહ્યું કે ક્યારેક ક્યારેક આપણે એકબીજા માટે પણ સમય કાઢવો જોઈએ. શાંતિ દરરોજ જ આપણી સાથે આવીને બેસી જાય છે. હું તમારી સાથે વાત તો કોઈ વાત કરી જ નથી શકતી. મને આ બધું અજીબ લાગે છે. આના પર મારા પતિએ કહ્યું કે તે મારી લાડલી બહેન છે તો તેની કોઈ પણ વાતને પોતાના દિલ પર ન લીધા કર. મેં ધીમેથી ઠીક છે કહી દીધું. જ્યારે મારા પતિએ મારું મોઢું પડેલું જોયું તો બોલ્યા, જો તું ઉદાસ ન થા, હું આગળથી આ ખ્યાલ રાખીશ. પરંતુ સાચું તો એ હતું કે તેમણે આગળથી કોઈ પણ ખ્યાલ ન રાખ્યો. બસ મારું દિલ બહેલાવા માટે મને એવું જ કહી દીધું. એક સાંજે જ્યારે હું મારા પતિના ધોયેલા કપડાં ઇસ્ત્રી કરી રહી હતી ત્યારે શાંતિ રૂમમાં આવી અને બોલી, ભાભી કાલે હું કોઈ બીજી સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી છું. ત્યાં મને આશા છે કે મારી સેલરી થોડી વધુ સારી થઈ જશે, પણ ત્યાં તે લોકો પહેલાં ટેસ્ટ લેશે, એટલા માટે મને તમે થોડી તૈયારી કરાવી દો. મેં તેના પુસ્તકો હાથમાં લઈ લીધા અને પછી એને તૈયારી કરવામાં મદદ કરવા લાગી. આ વચ્ચે અચાનકથી તે કહેવા લાગી, સારું આ બતાવો, મારો ભાઈ તને કેવો લાગે છે? મેં કહ્યું કે તે મારા પતિ છે તો મને સારા જ લાગશે ને. આના પર તે બોલી કે તને ખબર છે તે બહુ જિદ્દી છે, ભલે તે મારાથી મોટો છે, પરંતુ બાળપણમાં પણ મને જે વસ્તુ પસંદ આવતી હતી તેને એ જ વસ્તુ પોતાના માટે જોઈતી હોતી હતી. હવે જો ને તું મને પસંદ આવી હતી એટલા માટે તો મારી તારી સાથે એટલી સારી મિત્રતા થઈ ગઈ હતી, પરંતુ તેણે તને મારાથી પણ છીનવી લીધી. આ કહીને તે હસી તો ખરી, પરંતુ તેની આંખોમાં મને કંઈક બીજું જ દેખાઈ રહ્યું હતું. મને સમજાતું નહોતું કે શાંતિના મગજમાં આખરે ચાલી શું રહ્યું છે. બીજા દિવસે મારી ફોઈ સાસુ આવ્યા. હું તેમના માટે કિચનમાં ચા નાસ્તો તૈયાર કરી રહી હતી અને મારી જેઠાણીઓ તેમની પાસે બેસીને વાતો કરી રહી હતી. જ્યારે હું ચા નાસ્તો લઈને ડ્રોઈંગ રૂમમાં પહોંચી તો એક જેઠાણી કહેવા લાગી, આ છે તમારી નવી વહુ, પરંતુ આ વધારે ઘરનું કામકાજ નથી જાણતી, બસ દેખાવમાં સારી દેખાય છે એટલા માટે દિયરજી પરણી લાવ્યા છે. શાંતિએ જેવું આ સાંભળ્યું તો તે તરત બોલી કે હા તે તો છે, પરંતુ ગીતા ભાભી દિલના બહુ સાફ છે. જોવામાં આવે તો શાંતિએ મારી તારીફ તો કરી હતી, પરંતુ તેનો અંદાજ એવો લાગી રહ્યો હતો જાણે તે મને મહેણું મારી રહી હોય, પણ હું તે લોકોની સામે કશું જ ન કહી શકી. અંદરથી મને ગુગળામણ થઈ રહી હતી. એક દિવસ મેં વિચાર્યું કે હું માને ફોન કરું અને બોલું કે અહીંના લોકોનું માહોલ અજીબ છે અને મારું મન કરી રહ્યું છે કે હું 1-2 મહિના માટે તમારી પાસે ચાલી આવું, પરંતુ પછી મેં મારી જાતને સમજાવી કે જો હું માને આ બધું કહીશ તો તે નકામાં પરેશાન થઈ જશે. એક દિવસ સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી આવ્યા તો 5 મિનિટ પછી જ તો ક્યાંક ચાલ્યા ગયા. હું તે વખતે કિચનમાં હતી. મને સમજાયું નહીં કે આખરે તે ક્યાં ગયા છે. જ્યારે મોડી રાત્રે તે પાછા ફર્યા તો મેં તેમને પૂછ્યું કે તમે મને કહી રહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા હતા? તો તે કહેવા લાગ્યા કે તે શાંતિની એક બહેનપણીનો બર્થડે હતો, હું તેની સાથે જ તેના ઘરે ગયો હતો. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ, પણ મારા દિલમાં સવાલ ઉઠવા લાગ્યો કે શાંતિ જો ઈચ્છતી તો મને પણ પોતાની બહેનપણીના ઘરે લઈ જઈ શકતી હતી ને, પરંતુ મારી હાજરીની તો કોઈને પડી જ નહોતી. દિવાળી આવવાની હતી એટલે ઘરની સાફ સફાઈનું કામ મને સોંપી દેવામાં આવ્યું, પરંતુ તે દિવસે મારી જેઠાણીઓએ આખું ઘર માથે લીધું. તેમને ગળું ફાડી ફાડીને બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે હું માત્ર સફાઈ કરવાનું નાટક કરી રહી છું, જ્યારે હું કોઈ પણ કામ સારી રીતે નથી કરતી. તે મારી સાસુને બોલાવીને એક એક ખૂણો બતાવવા લાગી કે આ જુઓ, અહીંયા હજુ પણ ધૂળ દેખાય છે. આખો દિવસ કામ તો અમે બંને સારી રીતે કરીએ છીએ, આ નવી વહુ તો બસ કામ કરવાનો ડ્રામા કરે છે. તે બંનેની વાતો સાંભળીને મને જરા પણ આશ્ચર્ય નહોતું, કારણ કે તે અવારનવાર આવો જ હોબાળો ઊભું કરતી હતી, પરંતુ શાંતિની વાતે તો મને હેરાન જ કરી દીધી. તે પણ કહેવા લાગી, મમ્મી તમારે જ હવે નાની ભાભીને સમજાવવું પડશે કે ઘર ગૃહસ્થી કેવી રીતે ચલાવાય છે, નહીંતર આમ તો તેમના કારણે અવારનવાર ઘરનો માહોલ ખરાબ થતો રહેશે. હું વિચારવા લાગી કે ઘરનો માહોલ મારા કારણે ખરાબ થાય છે કે આ લોકોના કારણે. ઝઘડો તો આ લોકો ઊભો કરે છે અને આરોપ પણ મારા પર નાખી દે છે, અને પછી આ ઘરમાં લગ્ન કરવાનું દબાણ તો શાંતિએ જ મારા પર બનાવ્યું હતું ને, અને આજે તે જ મારામાં ખામીઓ કાઢી રહી હતી. મને સમજાતું નહોતું કે આખરે તે ઈચ્છતી શું હતી. જો ક્યારેય મારા પતિ મારી સાથે ક્યાંય બહાર રાત્રે મૂવી જોવા અથવા તો ડિનર કરવાનો પ્લાન બનાવતા તો શાંતિ અમને એકલા ક્યાંય ન જવા દેતી. તે હંમેશા અમારી સાથે ચાલી નીકળતી. હું મનોમન કચવાઈને રહી જતી કે તે ક્યારેય પણ અમને થોડોક પણ સમય એકલા કેમ નથી આપતી. જો ક્યારેય સમય કાઢીને તે મને શોપિંગ માટે લઈ જતા તો ત્યાં પણ શાંતિ અમારી સાથે જ હોય.
હું જો કોઈ એક વસ્તુને પસંદ કરતી તો શાંતિ પોતાના માટે 2-3 વસ્તુઓ આગળ વધીને લઈ લેતી. અમારી પાસે ગાડી નહોતી, મોટરસાયકલ હતી અને આવા સમયે અવારનવાર શાંતિ અમારા બંને પતિ પત્નીની વચ્ચે જ બેસી જતી હતી અને મને આ બધું હવે બહુ જ અજીબ લાગવા માંડ્યું હતું. જ્યારે આ વસ્તુ ઘણીવાર થઈ તો એક દિવસ મેં કહી દીધું કે શું જરૂરી છે કે શાંતિ હંમેશા આપણી વચ્ચે જ બેસે. આના પર મારા પતિ કહેવા લાગ્યા, અરે તે તો બાળપણથી જ એવી છે, તું કેમ વગર વાતે નાની નાની વાતોને વધારતી રહે છે. હું પછી કંઈ ન બોલી, પરંતુ એવું લાગતું હતું જાણે મારા દિલમાં દર વખતે કંઈક ને કંઈક ચૂકતું રહેતું. 2 દિવસ પછી મારો બર્થડે હતો અને મમ્મી પપ્પાએ મને અને મારા પતિને ઘરે બોલાવ્યા હતા. મારા સાસરામાં તો કોઈએ પણ મારો જન્મદિવસ સેલિબ્રેટ ન કર્યો, પરંતુ મારા મમ્મી પપ્પાએ એક નાની સી પાર્ટી રાખી હતી જ્યાં માત્ર અમે 3-4 લોકો જ હતા. મેં વિચાર્યું કે આજે રાત્રે હું મારા પતિ સાથે કેન્ડલ લાઇટ ડિનર કરીશ. આના માટે મેં પૂરી તૈયારી પણ કરી લીધી હતી અને ન જાણે કેટલાય હસીન સપના જોવા લાગી હતી કે અમે ખૂબ જ બધી સારી સારી વાતો કરીશું. જે વખતે અમે બંને ઘરેથી નીકળી રહ્યા હતા તે વખતે શાંતિ સ્કૂલે ગઈ હતી. હું ખુશ હતી કે તે આ વખતે ઘરે નથી, નહીંતર તે કદાચ અહીં પણ અમારી સાથે ચાલી નીકળત. ઘરે પહોંચીને મેં જોયું કે મમ્મી પપ્પાએ કેક મંગાવી રાખી હતી. જેવી હું કેક કાપવાની હતી કે ત્યારે શાંતિ ત્યાં આવી ગઈ, જેને જોઈને હું ન ઈચ્છવા છતાં પણ પરેશાન થઈ ગઈ. પણ બાકી બધા લોકો ખુશ હતા. પછી મેં મારી જાતને સમજાવી કે મારો જન્મદિવસ છે અને તે મારી નણંદ છે, તો જો તે સામેલ પણ થઈ ગઈ તો પણ આમાં કોઈ ખરાબ વાત નથી. પરંતુ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે રાત્રે મારા ઘરે જ રોકાઈ ગઈ અને તેણે જીદ કરી કે તે મારી સાથે જ મારા રૂમમાં રહેશે. મને આ બધું બિલકુલ પણ સારું નહોતું લાગી રહ્યું. મારા પતિએ પણ મને કંઈ ન કહ્યું. મારો આખો પ્લાન તેણે ખરાબ કરીને રાખી દીધો હતો. 2 દિવસ પછી જ્યારે હું મારા સાસરે પાછી ફરી તો મેં આ વિશે મારા પતિને સાફ શબ્દોમાં ફરિયાદ કરી. મારો ગુસ્સો જોઈને તેમણે મને દિલાસો આપ્યો કે તે આ વિશે શાંતિ સાથે વાત કરશે. મને લાગ્યું કે કદાચ હવે તો ઓછામાં ઓછું બધું ઠીક થશે. પરંતુ બીજે દિવસે સવારે શાંતિ બધાની સામે બોલી કે ગીતા ભાભીને લાગે છે કે હું તેમના અને ભાઈની વચ્ચે આવી ગઈ છું. મારે તેમની સાથે ક્યાંય પણ ન જવું જોઈએ. આ સાંભળતા જ હું એકદમથી ગભરાઈ ગઈ. મારી સાસુ તરત બોલવા લાગી, આ બધી આવી જ હોય છે, તેમને પોતાની નણંદો સહન જ નથી થતી. આવી છોકરીઓને સાસરિયાવાળા નહીં, બસ માત્ર પોતાનો પતિ જ જોઈતો હોય છે. આ બધું જ વિચારીને તો આ પોતાના ઘરેથી લગ્ન કરીને આવે છે જેથી ઘરવાળાઓની વચ્ચે તિરાડ પડી શકે. હું આ બધું સાંભળીને હેરાન હતી, પરંતુ સૌથી વધારે હેરાન એ વાત પર હતી કે આ દરમિયાન મારો પતિ ચૂપચાપ બેસી રહ્યો. હું વિચારવા લાગી કે આખરે મારી ભૂલ શું છે. આના પછીથી તો શાંતિનો વ્યવહાર અને પણ વધારે ખરાબ થઈ ગયો હતો. તે દરેક નાની નાની વાત પર મને ટોણા મારતી. જ્યારે હું કિચનમાં જમવાનું બનાવતી તો મારા જમવામાં તે 50 પ્રકારની ખામીઓ કાઢતી. જો હું તેને કહેતી કે હું કરી લઈશ તો મારી સાસુ તરત મને ટોકતી કે તને જો એટલી જ અક્કલ હોત તો તને ટોકવાની જરૂર ન પડત. આ ઘરની દીકરી છે અને એને આ ઘરના સભ્યો વિશે વધારે સારી રીતે ખબર છે. આ સાંભળીને હું ચૂપ થઈ જતી, પરંતુ અંદરથી મને બહુ દુઃખ થતું. શાંતિએ જાણે હવે તે ઘરમાં મને એકલી કરી દેવા માટે ઘરના બાકીના સભ્યોને પણ મારી વિરુદ્ધ કરવાનું શરૂ કરી દીધું હતું. તે મારી બાકીની જેઠાણીઓને ભડકાવતી કે હું તો બસ થોડું ઘણું જ કામ કરું છું, બાકીનું કામ તો એ લોકોને કરવું પડે છે. આ સાંભળતા જ તે બેબી ગુસ્સામાં કહેવા લાગતી કે હા, બધી જવાબદારી અમે ઉઠાવીએ છીએ અને આ આરામથી બેસી રહે છે. જ્યારે સાચું એ હતું કે હું પણ દરેક વખતે કામ કરતી હતી, પરંતુ મારી મહેનત તો ક્યારેય કોઈને દેખાતી જ નહોતી. એક દિવસ મેં મારા પતિને ફરીથી ફરિયાદ કરી કે શાંતિ મને દરેક વખતે વાતો સંભળાવતી રહે છે. તો તેમણે મને કહ્યું કે તારે થોડી ધીરજ રાખવી પડશે. અરે તે નાની છે, ક્યારેક ક્યારેક વધારે બોલી દેશે. હું મનમાં વિચારવા લાગી કે હવે તે એટલી પણ નાની નથી રહી કે તેના દિલમાં જે આવે તે મને કહી દે. મારી જિંદગી હવે દરેક વીતતા દિવસની સાથે મુશ્કેલ થતી જઈ રહી હતી. શાંતિ જે ક્યારેક મારી સૌથી સારી મિત્ર હતી, હવે મારા માટે સૌથી મોટી મુસીબત બની ચૂકી હતી. તેનો વ્યવહાર મને રોજ અંદરથી તોડતો હતો. જ્યારે જુઓ ત્યારે શાંતિ પોતાની સાજિશની જાળ મારા માટે ગૂંથતી રહેતી. જો કે હું ક્યારેક ખુશ થઈને બજારમાંથી મારા માટે કોઈ નવું કપડું લાવતી તો તે તેના પર પણ ટોણો મારતી કે આ રંગ મારા પર બિલકુલ પણ સારો નથી ખીલતો. જો હું ક્યારેક હસીને મારા પતિ સાથે વાત કરતી તો તે તરત ટોકવા લાગતી કે આટલી જોર જોરથી કેમ હસો છો? આખરે એવી પણ શું ખુશી મળી ગઈ છે તમને? તમે આ ઘરની વહુ છો અને આટલી જોરથી હસવું તમને શોભા નથી આપતું. તે દરેક નાની નાની વાત પર મને સૌની સામે શર્મિંદા કરતી. મારા દિલમાં આવતું કે હું આ બધું મારા મા બાપને જણાવું, પરંતુ પછી તેમને દુઃખ ન પહોંચે આ વિચારીને હું ચૂપ રહી જતી. કારણ કે મને લાગતું હતું કે જો હું તેમને ફરિયાદ કરીશ પણ તો તે લોકો મને સમજાવશે કે તે તારું સાસરું છે અને સાસરામાં અવારનવાર છોકરીઓને બહુ બધું સહન કરવું પડે છે. લગ્ન પછીના સંબંધો બહુ નાજુક હોય છે, જેને બહુ સાવધાનીથી સંભાળવા પડે છે. આ દરમિયાન હું મારી જાતને એકદમ એકલી મહેસૂસ કરવા લાગી હતી. પરંતુ ત્યારે જ એક ખુશખબરીએ મારી જિંદગીમાં દસ્તક આપી. હું મા બનવાની હતી. હું ખૂબ ખુશ હતી. હવે મારું પોતાનું બાળક આ દુનિયામાં આવશે અને કોઈ તો હશે જેની સાથે હું દરેક વખતે પોતાપણું મહેસૂસ કરીશ.
જ્યારે મેં આ ખબર મારા પતિને આપી તો તે પણ બહુ ખુશ થઈ ગયા અને તેમણે મારો ખ્યાલ રાખવાનું શરૂ કરી દીધું. હું વિચારવા લાગી કે કાશ તે હંમેશા માટે આ વાત થઈ જાય. પરંતુ આ બધું જોઈને શાંતિ મને અને પણ વધારે ચીડવા લાગી. એક દિવસ તે રૂમમાં આવી અને બોલી, આ તો બહુ સારું છે, હવે તો તમને કામ ન કરવાનું બહાનું મળી ગયું, હવે તો બધા કામ અમારે જ કરવા પડશે. મેં ધીમેથી કહ્યું કે જે કંઈ પણ હું કરી શકીશ તે કરતી રહીશ. તે કહેવા લાગી, અરે હું તો બસ એમ જ કહી રહી હતી, હું માને કહી દઈશ કે હવે તમને વધારે કામ ન આપવામાં આવે. જ્યારે થયું આનાથી બિલકુલ ઉલટું. મારી સાસુએ મને અને વધારે કામ બતાવી દીધા. જો હું જરાપથી પણ મોડું કરી દેતી તો તે તરત જોર જોરથી અવાજ આપવા લાગતી કે અત્યારથી જ આરામ કરવા લાગી, અત્યારથી જ બહાના બનાવવાનું શરૂ કરી દીધા. અરે અત્યારે તો શરૂઆતના દિવસો છે. આમ શાંતિના પણ લગ્ન નક્કી થઈ ગયા હતા અને તેણે પોતાની જોબ પણ છોડી દીધી હતી. તેને આપવામાં આવતા સામાનની શોપિંગ પણ ધીરે ધીરે કરવામાં આવી રહી હતી અને તેને બધું જ નવું આપવામાં આવી રહ્યું હતું. પરંતુ છતાં પણ તેની નજર મારા સામાન પર જ રહેતી હતી. એક દિવસ તે રૂમમાં આવી અને મારો કબાટ ખોલીને બોલી, તમારી આ સાડી સૌથી સુંદર છે. હું લગ્ન પછી પહેલા દિવસે આ જ પહેરીશ તો બધા લોકો મારી તારીફ કરતા નહીં થાય કે? મેં જોયું કે તે તો મારી ફેવરિટ સાડી હતી અને આ વાત તે બહુ સારી રીતે જાણતી હતી. તે કહેવા લાગી, તમે બીજી ખરીદી લેજો. મેં દિલ પર પથ્થર રાખીને કંઈ ન કહ્યું. બીજા દિવસે તે મારી એક બંગડી, પાયલ અને મારા કેટલાક નવા કંગન પણ લઈને જતી રહી. જ્યારે મેં મારી સાસુને આ વિશે કહ્યું તો તે કહેવા લાગી કે તેના નવા લગ્ન છે અને આ વખતે તેને નવા સામાનની જરૂર છે. નવી દુલ્હનને વધુ સારું મળવું જોઈએ. મેં ધીમેથી કહ્યું કે પરંતુ આ બધું તો મારું છે. આના પર સાસુ તરત બોલી કે આ બધું આ ઘરનું છે અને આ ઘરની દરેક વસ્તુ ઘરની દીકરી હશે. હું વિચારવા લાગી કે પછી મારી પોતાની ઓળખ ક્યાં છે? જે પણ વસ્તુ છે મને મારા મા બાપે આપી હતી તે પણ મારી પાસેથી એક એક કરીને પાછી લેવામાં આવી રહી હતી. પરંતુ છતાં પણ હું ચૂપ રહી. મને લાગ્યું કે કદાચ શાંતિના લગ્ન થઈ જશે તો ઓછામાં ઓછું ત્યારે તો મારી જિંદગીમાં શાંતિ હશે. હવે તો મારી સાસુ પણ વધી ચડીને દરેક સમયે શાંતિનો સાથ આપી રહી હતી. એક દિવસ જ્યારે હું રૂમમાં આવી તો મેં જોયું કે મારા દાગીનાના કેટલાક બોક્સ ખુલ્લા પડ્યા હતા અને તેમાંથી દાગીના ગાયબ હતા. જ્યારે મેં મારા પતિને કહ્યું તો તે આનાકાની કરતા વાત આમ તેમ કરવા લાગ્યા. જ્યારે મેં થોડું દબાણ નાખ્યું તે તો બોલ્યા કે તે બધું શાંતિના દહેજમાં સામેલ કરી દીધું છે. હું તો હેરાન થઈને તેમને જોતી જ રહી ગઈ. પરંતુ મેં આગળ કંઈ ન કહ્યું કારણ કે હું સમજી ચૂકી હતી કે હવે મારા કંઈ પણ બોલવાનો કોઈ ફાયદો નથી. ઘરમાં તૈયારીઓ થઈ રહી હતી, ફંક્શન ચાલી રહ્યા હતા અને મહેમાનો પણ આવી રહ્યા હતા. પરંતુ શાંતિનું ધ્યાન દરેક વખતે માત્ર મારી બુરાઈ કરવામાં જ રહેતું હતું. તે મહેમાનોની સામે પણ કહેતી હતી કે ભાભી તો એટલી નાજુક છે કે બસ અત્યારથી જ થાકી જવાનો ડ્રામા કરતી રહે છે. આ સાંભળીને બધા લોકો મારી મજાક ઉડાવતા અને હું ઉદાસ થઈ જતી. એક દિવસ તે કહેવા લાગી કે ભાભીને જ્યારે બાળક થઈ જશે તો તેનો બધો ખર્ચ પણ આપણે જ ઉઠાવવો પડશે. મને એવું લાગતું હતું જાણે મારી ખુશી તે લોકો માટે બોજ બની ગઈ હોય. પછી શાંતિના લગ્ન થઈ ગયા. મને લાગ્યું કે હવે મને ચેન મળશે, પરંતુ તે ફોન કરીને પોતાની માના કાન મારી વિરુદ્ધ ભરતી રહેતી. હું હેરાન હતી કે લગ્ન પછી પણ તેને શાંતિ ન થઈ. એવું લાગતું હતું જાણે તેણે મારી સાથે કોઈ દુશ્મની બાંધી લીધી હોય. પ્રેગ્નન્સી દરમિયાન મને બહુ થાક અને નબળાઈ મહેસૂસ થતી હતી, પરંતુ છતાં પણ ઘરના કામથી મને જરા પણ ફુરસદ નહોતી મળતી. એક દિવસ મેં સાસુને કહ્યું કે હું થોડો આરામ કરવા માંગુ છું તો તે તરત બોલી કે તું બસ દરેક વખતે બહાના જ બનાવે છે, આવી રીતે તો ઘર નહીં ચાલી શકે. જ્યારે શાંતિના લગ્નના સમયે મેં ઘરમાં મારી ક્ષમતાના હિસાબે પણ વધારે કામ કર્યું તો મહેમાનોની આગતા સ્વાગતા કરવી, ઘર સંભાળવું, આટલું બધું જમવાનું બનાવવું, બધું જ મેં જાતે કર્યું હતું. પરંતુ છતાં પણ તે લોકોને કંઈ નહોતું દેખાઈ રહ્યું. એક દિવસ હું કિચનમાં કંઈક સામાન લેવા માટે જઈ રહી હતી કે ત્યારે જ મેં અંદરથી સાસુનો અવાજ સાંભળ્યો. તે શાંતિ સાથે જ વાત કરી રહી હતી. ફોન સ્પીકર પર હતો. તે બોલી કે ગીતા ભાભીને બહુ વધારે આરામની આદત ન પડવા દેતી, નહીંતર તેમના નખરા અને વધારે વધી જશે. મારી સાસુ તરત બોલી કે બિલકુલ પણ ફિકર ન કર, એને તો હું દરેક વખતે મારા કાબૂમાં રાખીશ. આ સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ ભલા હું કરી પણ શું શકતી હતી. થોડા અઠવાડિયા પસાર થયા તો મારી તબિયત બગડવા લાગી. એક સવારે જ્યારે હું કામ કરી રહી હતી તો મને ચક્કર આવી ગયા. મારા હાથમાંથી સામાન પડ્યો તો તેનો અવાજ સાંભળીને બધા દોડીને આવી ગયા. હું દિવાલનો સહારો લઈને ધીમે ધીમે બેસી રહી હતી. સાસુ બૂમ પાડીને બોલી કે શું ડ્રામા લગાવી રાખ્યો છે? મેં ધ્રુજતા અવાજે કહ્યું કે માજી, હું ડ્રામા નથી કરી રહી, મને સાચે જ ચક્કર આવી રહ્યા છે. પરંતુ કોઈને પણ મારા પર દયા ન આવી અને મારા પતિ પણ ગુસ્સામાં મારી પર બૂમો પાડવા લાગ્યો કે તું ક્યાં સુધી આટલી નાજુક બનીને ફરતી રહીશ. એક દિવસ સાંજે ફરીથી મારા પેટમાં અચાનકથી સખત દુખાવો પડ્યો. મેં મારી સાસુને અવાજ આપ્યો અને કહ્યું કે મને હોસ્પિટલ લઈ ચાલો. મારા પેટમાં બહુ સખત દુખાવો થઈ રહ્યો છે. પરંતુ મને હમદર્દી આપવાની જગ્યાએ સાસુએ જોરથી બોલી કે અમે પણ બાળકો પેદા કર્યા છે, પણ તારી જેમ કોઈ ડ્રામા નથી કર્યો.
પણ જ્યારે મેં તેમના બહુ હાથ પગ જોડ્યા તો તે મને હોસ્પિટલ લઈ ગઈ. મારું ચેકઅપ કરવામાં આવ્યું તો ડૉક્ટરે મને કેટલીક દવાઓ આપી દીધી, પરંતુ મને ખબર નહોતી કે ડૉક્ટર પાસેથી પાછા ફર્યા પછી એક નવી મુસીબત મારી રાહ જોઈ રહી હશે. તે ડૉક્ટર મારી સાસુને ઓળખીતી હતી અને તેમણે મારી સાસુને જણાવી દીધું કે મને દીકરી થવાની છે. આ વાત તેમણે મારા પતિને જણાવી અને તેને ખૂબ ભડકાવ્યો. જ્યારે હું પથારી પર સૂઈને આરામ કરી રહી હતી તો મારો પતિ રૂમમાં આવ્યો. તેની આંખોમાં ગુસ્સો ભરેલો હતો. તે બૂમ પાડીને બોલ્યો કે ક્યાં સુધી આ ડ્રામા કરીશ. હું રડતા રડતા બોલી કે જુઓ, હું કોઈ ડ્રામા નથી કરી રહી, મને સાચે જ પ્રોબ્લેમ થાય છે. તો તે કહેવા લાગ્યો કે મને દીકરો જોઈતો હતો, પરંતુ તું તો તે દીકરી આપી રહી છે. આ સાંભળીને હું દંગ રહી ગઈ. તરત મારી સાસુ બહારથી બૂમો પાડીને બોલી કે અરે બેટા, હજુ પણ વખત છે, તું આ મુસીબતમાંથી છુટકારો મેળવી શકે છે, નહીંતર આખી જિંદગી બસ બોજ જ ઉઠાવતો રહી જઈશ. આ સાંભળીને મારું મન કર્યું કે હું ત્યાંથી ચાલી જાઉં. મારો પતિ મારી સાથે ઝઘડો કરવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું જાણે આ બધામાં મારી જ કોઈ ભૂલ હોય. મને પણ ગુસ્સો આવી રહ્યો ગયો, કારણ કે મારી સહનશક્તિ હદ આવી ચૂકી હતી. મેં કહ્યું કે ઠીક છે, હું મારા ઘરે ચાલી જાઉં છું. હું જેવી આગળ વધી ત્યારે જ મારા પતિએ મારા પગની આગળ પોતાનો પગ અડાડી દીધો અને હું સીધી પેટના બળે જમીન પર પડી ગઈ. મને એટલો સખત દુખાવો પડ્યો કે હું તરફડવા લાગી અને પછી ખબર જ ન પડી કે હું ક્યારે બેભાન થઈ ગઈ. આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતી. મને મારું શરીર બહુ ભારે ભારે લાગી રહ્યું હતું અને પેટમાં એક અજીબ ખાલીપો મહેસૂસ થઈ રહ્યો હતો. ડૉક્ટર મારા ઓશિકે ઊભા હતા. મેં તેમને ધ્રુજતા અવાજે પૂછ્યું કે મને શું થયું છે, તો તેમણે મને તે ખબર જણાવી જે સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં મારું બાળક ગુમાવી દીધું હતું. મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. જ્યારે મારા પતિના ચહેરા પર ખુશીની ચમક ફેલાયેલી હતી, એવું લાગી રહ્યું હતું જાણે તેને કોઈ લોટરી લાગી ગઈ હોય. મને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સાચે જ આવું થયું છે. મેં નર્સને મારી પાસે બોલાવીને તેને કહ્યું કે પ્લીઝ સાચું સાચું બતાવો. તો તે કહેવા લાગી કે અમને પણ બહુ દુઃખ છે, પરંતુ આ સત્ય છે. મારો પતિ તરત મારી પાસે આવ્યો અને બોલ્યો કે રડવાની કોઈ જરૂર નથી, જે થયું સારા માટે થયું છે. મેં તેને કહ્યું કે આ બધું સારું કેવી રીતે હોઈ શકે, મારું બાળક મારાથી છીનવાઈ ગયું અને તું કહે છે કે સારું છે. તો તે મારી મજાક ઉડાવતા હસવા લાગ્યો અને બોલ્યો કે હા, સારું જ છે, કારણ કે દીકરીઓ માત્ર મુસીબત લાવે છે. બીજા દિવસે હું પાછી ઘરે ફરી. મને હજુ પણ બહુ નબળાઈ લાગી રહી હતી. ઘરે પહોંચી તો જોયું સાસુ બહુ ખુશ હતી, જાણે તેમણે બહુ મોટી જીત મેળવી લીધી હોય. મેં રડતા રડતા કહ્યું કે માજી, તમે આ બધું કેમ કર્યું? તો તે કહેવા લાગી કે અમે કંઈ પણ નથી કર્યું. ભગવાને જે તારા નસીબમાં લખી રાખ્યું હતું બસ એ જ થયું છે. અને તું પણ કાન ખોલીને સાંભળી લે, દીકરીઓ માટે રડવાનો કોઈ ફાયદો નથી હોતો. મેં મનમાં વિચાર્યું કે એમને પોતાની દીકરી તો આટલી વહાલી છે, પરંતુ મારી બાળકી માટે આવું કેવી રીતે બોલી શકે છે. મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હવે તમે મારા માટે સાચો ન્યાય કરજો. મેં ગુસ્સાથી તે બધાની તરફ જોયું અને કહ્યું કે ભગવાન બધું જોઈ રહ્યો છે અને જોજો, તમારા લોકોની કર્મોની સજા તમને બધાને જરૂર મળશે. આના પર સાસુ મને બોલી કે ફાલતુની બકવાસ કરવાની જરૂર નથી, પરંતુ હવે હું બળવાખોર બની ચૂકી હતી. મેં કહ્યું કે આ કોઈ બકવાસ નથી, આ એક માનું દુઃખ છે જે તમારા જેવા બેદર્દ લોકો ક્યારેય નથી સમજી શકતા. મારા પતિએ જ્યારે મને આ રીતે બોલતા જોઈ તો તે મને ખેંચીને રૂમમાં લઈ ગયો અને બૂમ પાડીને બોલ્યો કે પોતાની જીભ ફરીથી અમારી સામે ખોલવાની હિંમત ન કરતી. હું દિલમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે આ બધાનો પાઠ જરૂર ભણાવજો. મારી હાલત જ્યારે મોહલ્લાની સ્ત્રીઓને ખબર પડી તો તે મને મળવા માટે આવી, પરંતુ સાસુએ ખુશી ખુશી તેમને જણાવ્યું કે એક મુસીબત જ ટળી ગઈ. જ્યારે તે સ્ત્રીઓ તો અફસોસ વ્યક્ત કરી રહી હતી, પણ મારી સાસુ એવો વર્તાવ કરી રહી હતી જાણે કશું થયું જ ન હોય. હું આ બધું સાંભળતી રહી અને આંસુ વહાવતી રહી. પણ સાંજે જ્યારે મારો પતિ કામથી પાછો ફર્યો તો મેં તેને કહ્યું કે તમને જરા પણ દયા નથી, તે તારા જ બાળકની સાથે આ બધું કર્યું. તો તે કહેવા લાગ્યો કે જો હું બધું થાકેલો છું અને મારું મગજ અને ખરાબ ન કર. મેં તેને કહ્યું કે જોજે, તારે તારા કર્યા પર પસ્તાવવું પડશે. તે ગુસ્સામાં બોલ્યો કે નબળા લોકો પોતાના કર્યા પર પસ્તાય છે અને હું નબળો નથી. હું તે ઘરમાં એક કેદીની જેમ રહી હતી. તે લોકો દરેક વખતે મારા માથા પર જ સવાર રહેતા હતા. હું જરાસી પણ કોઈ કામમાં મોડું કરી દેતી તો તે હોબાળો મચાવી દેતા. જ્યારે તે મને એટલો પણ મોકો નહોતા આપી રહ્યા કે હું મારા દુઃખમાંથી બહાર આવી શકું. જ્યારથી હું હોસ્પિટલથી પાછી આવી હતી એવું લાગતું હતું જાણે મારું અસ્તિત્વ બિલકુલ ખાલી થઈ ચૂક્યું છે. દરેક એક પળ મને મારા બાળકની યાદ અપાવતી હતી. એક દિવસ મેં સાસુને શાંતિ સાથે ખુશ થઈને મોટા અવાજમાં વાતો કરતા સાંભળ્યા કે જે થયું તે બહુ સારું થયું, હવે આ આખી જિંદગી આમ જ આંસુ વહાવશે. મારા કાનમાં આ શબ્દો કોઈ ગરમ લાવાની જેમ ઉતરી રહ્યા હતા. મને લાગવા માંડ્યું કે હોય ન હોય જે કંઈ પણ થયું છે તેની પાછળ શાંતિનો જ હાથ છે. તે મિત્ર જેની સાથે હું ક્યારેક બહુ ખુશ હતી, જે મારી સાથે દરેક પળ રહેવાની ખુશી જતાવતી હતી, આજે મારી પાસેથી મારું બધું છીનવીને ખુશી મહેસૂસ કરી રહી હતી. હું વિચારવા લાગી કે હું કેટલી મોટી પાગલ હતી. મેં મારી મિત્ર પર ભરોસો કરીને બહુ મોટી ભૂલ કરી. મેં ભગવાનને કહ્યું કે હું જે ભૂલ કરી ચૂકી છું તેને હવે સુધારી નથી શકતી, પરંતુ હવે તમે મને ન્યાય જરૂર આપજો. રોજ રાત્રે હું મોડે સુધી રડતી રહેતી હતી, જેના કારણે મારી આંખો બહુ સૂજી ગઈ હતી.
મારી ઊંઘ પણ બહુ ઓછી થઈ ગઈ હતી. આવી જ એક રાત આવી જ્યારે અચાનકથી અડધી રાત્રે ઘરમાં શોર મચી ગયો. હું ચોંકી ગઈ. મેં જોયું કે મારી સાસુ જોર જોરથી બૂમો પાડી રહી હતી. શાંતિ પડી ગઈ. શાંતિ તે વખતે અમારા ઘરમાં આવેલી હતી. હું બહાર નીકળી તો જોયું કે સાસુ બોલી રહી હતી, જલ્દી કરો, એને ઉઠાવો. બધા લોકો બસ ઊભા હતા અને શાંતિ બેભાન પડી હતી. મારા પતિએ તરત ગભરાયેલા અંદાજમાં પાડોશીમાંથી ગાડી મંગાવી અને પછી જલ્દીથી શાંતિને લઈને હોસ્પિટલ નીકળી ગયા. હું દરવાજા પાસે ઊભી ધ્રુજી રહી હતી. મારા દિલમાં અજીબસી મૂંઝવણ હતી. મારા મનમાં સવાલ ઉઠવા લાગ્યો કે શું આ એ જ ન્યાય છે જેની હું ભગવાન પાસે પ્રાર્થના કરી રહી હતી. હોસ્પિટલ પહોંચવા પર ડૉક્ટર શાંતિને તરત ઇમરજન્સીમાં લઈ ગયા. સાસુ ખરાબ રીતે રડી રહી હતી અને પ્રાર્થના કરી રહી હતી કે મારી દીકરીને કશું જ ન થાય. હું પણ પાછળથી હોસ્પિટલ પહોંચી ગઈ. હું વિચારવા લાગી કે બધું કેટલી જલ્દી થઈ ગયું. કાલ સુધી આજ લોકો ફોન પર મારી બરબાદીની ખુશી મનાવી રહ્યા હતા અને આજે ખુદ દુઃખના રસ્તા પર ઊભા છે. ડૉક્ટર ઇમરજન્સી રૂમમાંથી બહાર આવ્યા તો તેમણે ગંભીર અંદાજમાં કહ્યું કે આ પ્રેગ્નેન્ટ હતી, પરંતુ પડી જવાના કારણે એમનું બાળક પણ આ દુનિયામાં જ નથી રહ્યું. આ સાંભળતા જ મારા સાસુ જોર જોરથી રડવા લાગી. મારી દીકરી, મારી દીકરીનું બાળક, હે ભગવાન, આ શું થઈ ગયું? મારા પતિએ પણ દુઃખથી માથું પકડી લીધું, પણ હું ચૂપચાપ ઊભી રહી. મારા દિલમાં એ જ અજીબસી ભારે ભરખમતા હતી. ડૉક્ટરે કહ્યું કે એક અને બહુ ખરાબ વાત છે. આ અકસ્માતના કારણે હવે આ ક્યારેય પણ માં નહીં બની શકે. આ સાંભળતા જાણે મારા સાસુ પર આગ તૂટી પડ્યું. શાંતિના પતિ અને સાસરિયાઓને પણ બોલાવી લેવામાં આવ્યા. જ્યારે તે આવ્યા તો તેમણે ઉદાસ અંદાજમાં શાંતિને જોઈ, પરંતુ જ્યારે તેમને પૂરી વાત ખબર પડી તો તેમના ચહેરા પર એક અજીબસી સખ્તાઈ આવી ગઈ. તે કહેવા લાગ્યા, મેં વિચાર્યું હતું કે તું મારા ઘરની ખુશીઓ વધારીશ, પરંતુ હવે તારી પાસે અમને આપવા માટે કશું જ નથી રહ્યું. મારી સાસુ રડતા રડતા બોલી, જમાઈરાજ, આવી વાત ન કહો. પરંતુ શાંતિના પતિએ ઠંડા અંદાજમાં કહ્યું કે હું હવે આવી સ્ત્રી સાથે નહીં રહી શકતો, એટલા માટે હું આને છૂટાછેડા આપીશ. તે પડી એવી હતી કે જાણે મારા દિલનો બોજ એકદમથી હળવો થઈ ગયો. પણ ક્યાંય ને ક્યાંય મને શાંતિ માટે થોડુંક દુઃખ પણ મહેસૂસ થઈ રહ્યું હતું. તે શાંતિ જેણે મારું બધું જ છીનવી લીધું, આજે ખુદ ખાલી હાથ રહી ગઈ હતી. એક અઠવાડિયા પછી શાંતિને છૂટાછેડાના કાગળ ઘરે મોકલાવી દેવામાં આવ્યા. ઘરમાં બિલકુલ માતમ છવાયેલો હતો. સાસુ દરેક વખતે બેઠી બેઠી રડતી રહેતી હતી. તે હવે કોઈની સાથે વાત પણ નહોતી કરતી. મારો પતિ પણ બિલકુલ ચૂપ થઈ ગયો હતો. હું બધું શાંતિથી જોઈ રહી હતી અને વિચારતી હતી કે ભગવાન, આ તમારો જ ન્યાય છે. શાંતિની હાલત બહુ ખરાબ થઈ ચૂકી હતી. તેની આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી. હવે તે જ્યારે પણ મને જોતી તો ધ્રુસકે લાગતી અને બોલી, ભાભી, મને માફ કરી દો. મેં તમારી પાસેથી તમારું બધું જ છીનવી લીધું. મેં મમ્મીને પણ તમારી વિરુદ્ધ ખૂબ ભડકાવી અને ભાઈના પણ કાન ભર્યા, પરંતુ મેં તમારી સાથે જે કર્યું, ભગવાને મને એ બધું જ પાછું આપી દીધું. હવે હું એક છૂટાછેડા લીધેલી સ્ત્રી છું. તેની આંખોમાંથી વહેતા આંસુ જોઈને મારા દિલમાં એક વિચાર આવ્યો કે હું બધું જ ભૂલીને તેને ગળે લગાવી લઉં. મારું દિલ જાણે બે હિસ્સામાં વહેંચાઈ ગયું હતું. એક હિસ્સો કંઈક બીજું કહેતો હતો અને બીજો હિસ્સો કંઈક બીજું. એક હિસ્સો કહેતો હતો કે જ્યાં શાંતિ એ જ છે જેણે તને બરબાદ કરી, પરંતુ મારી અંદરની માનવતા કહેતી હતી કે આ એક એવી સ્ત્રી છે જે પૂરી રીતે તૂટી ચૂકી છે. મેં અચાનક આગળ વધીને તેને ગળે લગાવી લીધી તો તે ધ્રુસકે રહેવા લાગી. સાસુએ આ બધું જોયું તો રડીને બોલી, દીકરી, અમને માફ કરી દે. અમે તને બહુ દુઃખ પહોંચાડ્યું છે, પરંતુ ભગવાને અમને અમારા કર્મોનું ફળ આપી દીધું. મેં કહ્યું કે મેં ભગવાન પાસે ન્યાય માગ્યો હતો અને તેમણે ન્યાય કરી દીધો. તે દિવસથી ઘરનો માહોલ બદલાઈ ગયો. સાસુ હંમેશા ખામોશ રહેવા લાગી. પતિ પણ હવે મારી સાથે નજર મિલાવાથી બચતો હતો, પરંતુ મારા દિલનો બોજ હજુ પણ હળવો નહોતો થયો. હું ભગવાનને રોજ કહેતી કે તમે ન્યાય તો કર્યો, પરંતુ મારા દિલના ઘા કદાચ ક્યારેય નહીં ભરાય. એક રાત્રે મેં શાંતિને રૂમમાં રડતા જોઈ તો હું તેને દિલાસો આપવા પહોંચી. તે મારો હાથ પકડીને બોલી, જો તમે મારો સહારો ન બનત તો હું પાગલ થઈ જાત. મને તો લાગ્યું હતું કે તમે પણ મને ઠુકરાવી દેશો. મેં કહ્યું, શાંતિ, તે જે કર્યું તે તારી વિચારસરણી હતી, પરંતુ ભગવાને જે કર્યું તે તારા કર્યાનું પરિણામ છે. આ સાંભળીને તે ફરીથી રડવા લાગી અને બોલી કે હું મારી ભૂલ ક્યારેય નહીં ભૂલું. મારા પતિએ પણ પોતાની ભૂલ દિલથી માની લીધી હતી અને હવે તે બહુ ખ્યાલ રાખવા લાગ્યો છે. શાંતિ પણ દરેક વખતે અફસોસમાં ડૂબેલી રહે છે. સાસુના ચહેરા પર પણ પસ્તાવો સાફ દેખાય છે. દિવસ, મહિના અને વર્ષો ગુજરતા જાય છે, પરંતુ મારા દિલનો ઘા આજે પણ તાજો છે. હું તે બધાની સાથે રહી છું, પણ દિલની તેમને માફ નથી કરી શકતી. જ્યારે પણ મારો પતિ મારી સાથે સારી રીતે વાત કરે છે તો મારી આંખો સામે એ જ પળ આવી જાય છે જ્યારે તેણે મારો પગ ખેંચીને મને નીચે પાડી દીધી હતી અને મારી માં બનવાની ખુશી મારાથી પાસેથી છીનવી લીધી હતી. આ મારી જિંદગીનો સૌથી મોટો ઘા છે, પરંતુ મારી પાસે હવે કોઈ બીજો રસ્તો પણ નથી. જ્યારે મેં મારા મા બાપ સાથે વાત કરી તો તેમણે પણ આખરે એ જ કહ્યું કે દીકરી, હવે તે જ તારું ઘર છે અને જો તું અહીં પાછી આવી ગઈ તો સમાજની ઝેરેલી વાતો અમે સહન નહીં કરી શકીએ. મેં રડતા રડતા તેમને કહ્યું, તો શું હું આ બધું સહન કરતી રહું, ત્યાં જ રહું? પપ્પાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું કે અમે પણ મજબૂર છીએ. તારા માટે અમારા ઘરના દરવાજા ક્યારેય બંધ નથી.
પરંતુ દુનિયાનું મોઢું અમે બંધ નથી કરાવી શકતા. આ સાંભળીને હું પૂરી રીતે તૂટી ગઈ. મારા પતિએ એક દિવસ મને કહ્યું કે હું જાણું છું કે હું તારી માફીને લાયક નથી, પરંતુ છતાં પણ હું કોશિશ કરી રહ્યો છું. મેં તેને કહ્યું કે તે મારી સાથે જે કર્યું તે ઘા ક્યાંય નહીં ભરાય. શાંતિની હાલત હજુ પણ બહુ ખરાબ રહે છે. તે પોતાનું કોઈ ભાન નથી રહેતું. મને કશું સમજાતું નથી કે શું હું આ બધાને માફ કરી દઉં, કારણ કે હું ખુદ પણ એક પળ માટે શાંતિ મહેસૂસ નથી કરી શકતી. એક રાત્રે મેં સપનામાં જોયું કે એક નાનકડું બાળક હાથ ફેલાવીને મને મામા કહીને પોકારી રહ્યું છે. જ્યારે મારી આંખ ખુલી તો મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું વિચારવા લાગી કે કદાચ આ ભગવાન તરફથી કોઈ ઇશારો છે કે હું સબર કરી લઉં, અથવા કદાચ આ લોકોને માફ કરી દઉં. પાડોશીની કેટલીક સ્ત્રીઓએ પણ મને સમજાવ્યું કે સમય બધા ઘા ભરી દે છે, પરંતુ મેં કહ્યું કે કેટલાક ઘા ક્યાંય નથી ભરાતા. તે આત્મા સુધી પકડી રાખે છે. ઘરનું કામકાજ હવે એક રૂટીનમાં ચાલતું રહે છે. બહારથી જોવામાં બધું સાધારણ લાગે છે, પરંતુ અંદરથી બધું તૂટી ચૂક્યું છે. શાંતિ પોતાના રૂમમાં જ કેદ થઈને રહી ગઈ છે. ક્યારેક ક્યારેક હું વિચારું છું કે જો મારું બાળક જીવતું હોત તો આજે હું કેટલી ખુશ હોત. આ વિચારીને હું રડવા લાગું છું તો મારો પતિ મને ચૂપ કરાવે. હું તેને કહું કે જો તું સાચે જ મારું દુઃખ સમજતો તો આ દિવસ ક્યારેય ન આવત. જ્યારે તે મારી કોક ઉજાડી દીધી તે માથું નમાવીને ચૂપ રહી જાય છે. આ સવાલ આજે પણ મારી આત્માને ઝકઝોરે છે અને કદાચ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે જ રહેશે કે શું મારે મારા પતિને માફ કરી દેવો જોઈએ, કે આ પાપ આટલું મોટું છે કે મારી આત્મા હંમેશા તેના બોધ તળે દબાયેલી રહેશે. શું આનો જવાબ મને તે દિવસે મળશે જ્યારે હું આ દુનિયાથી ચાલી જઈશ અને ભગવાનની સામે પહોંચીશ? દોસ્તો, તમારું શું વિચારવું છે કે મારે શું કરવું જોઈએ? આ વાર્તાનો સંદેશ એ છે કે સંબંધો માત્ર પ્રેમથી નહીં, પરંતુ ભરોસા, સન્માન અને માનવતાથી નિભાવવામાં આવે છે. ઈર્ષા, સ્વાર્થ અને ખોટી વિચારસરણી માણસ પાસેથી તેના પોતાના સંબંધો છીનવી લેશે. જ્યારે દરેક સારા કે ખરાબ કર્મનું ફળ વહેલું મોડું જરૂર મળે છે. કોઈ પણ મહિલા સાથે અન્યાય કરવો, તેની ભાવનાઓ અને માતૃત્વનું અપમાન કરવું સૌથી મોટું પાપ છે. એટલા માટે આપણે હંમેશા સચ્ચાઈ, દયા અને ન્યાયનો સાથ આપવો જોઈએ, કારણ કે ભગવાનના ઘરે દેર હોઈ શકે છે, પરંતુ અંધેર ક્યાંય નથી હોતો. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ દો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, જાગૃતતા અને સામાજિક સંદેશ આપવાનો છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, નામ અને સ્થાન કાલ્પનિક છે. જો એમનો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ મેળ થઈ જાય તો તેને માત્ર સંયોગ સમજવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, પરિવાર, સમુદાય અથવા સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. ધન્યવાદ.